હેલો એવરીવન, હું કિંજલ જસાણી ભાવનગર ગુજરાતથી. આજે હું બનાવવા જઈ રહી છું સ્વીટ ચોકલેટી પાણીપુરી કસ્ટર્ડ. તો ચલો બનાવીએ. તો મેં લીધું છે અહીંયા પર પાણીપુરીની પૂરી, કાજુ બદામ, ઘી, રવો, ચોકલેટ, દૂધ, મિલ્ક પાવડર, કસ્ટર્ડ પાવડર, તૂટી ફ્રૂટી, દળેલી ખાંડ, માવો, તજ અને એલચી. સૌ પ્રથમ રવો શેકીશું. તો એક કડાઈ લઈશું, ગેસ ઓન કરીને કડાઈમાં લઈશું ઘી. રવો થોડો શેકવાનો છે એટલા માટે ઘી લીધું છે. હવે તેમાં એડ કરીશું રવો. બ્રાઉન થાય રવો ત્યાં સુધી શેકવાનો છે. આપણે દિવાળી પર જે ઘૂઘરા બનાવીએ તે જ ટાઈપનો રવો શેકવાનો છે, ઓછા ઘીમાં, અને સારો એવો બ્રાઉન થાય ત્યાં સુધી. તો ધીમે ધીમે શેકતા જઈએ તો જોઈ શકાય છે રવો બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે જ્યારે ગેસ ઓન હોય ત્યારે જ તેમાં માવો એડ કરી દઈશું અને થોડી વાર માટે માવો પણ શેકી લઈશું અને ગેસ હવે બંધ કરી દઈશું અને તેને થોડું ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી તેમાં કાજુ બદામના પીસ કરીને નાખી દઈશું. ત્યારબાદ નાખીશું દળેલી ખાંડ. હવે તેમાં નાખીશું એલચી ખાંડીને નાખી છે. હવે આ બધું મિક્સ કરી લઈશું. યાદ રાખવું, જ્યારે ઠંડુ થાય પછી જ આ બધું એડ કરવું. હવે એક તપેલી લઈશું, ગેસ ઓન કરીશું અને તેમાં એડ કરીશું દૂધ. હવે આ કસ્ટર્ડ વાળું દૂધ તૈયાર કરવાનું છે. હવે તેમાં નાખીશું દળેલી ખાંડ, સ્વાદ પ્રમાણે નાખીશું. થોડી વાર ઉકળવા દઈશું. હવે કસ્ટર્ડ પાવડરમાં ઠંડુ દૂધ એડ કરીને એક સ્લરી જેવું તૈયાર કરી લઈશું. તો કસ્ટર્ડનું સ્લરી તૈયાર થઈ ગઈ છે. હવે તેને ઉકળતા દૂધમાં એડ કરી દઈશું. ત્યારબાદ લઈશું મિલ્ક પાવડર અને તેમાં પણ ઠંડુ દૂધ એડ કરીને તેની પણ એક સ્લરી તૈયાર કરી લઈશું અને તે પણ કસ્ટર્ડ વાળા દૂધમાં એડ કરી દઈશું. અને આ જે કસ્ટર્ડ વાળું દૂધ છે તેને થોડી વાર માટે ઉકળવા દઈશું, થોડું એવું થીક થાય ત્યાં સુધી. ત્યારબાદ તેમાં એડ કરીશું એલચીનો પાવડર. તો દૂધ સારું એવું થીક થઈ ગયું છે. હવે તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું. હવે એક તપેલીમાં પાણી લઈશું અને ગેસ કરીશું ઓન. અને તેમાં એ તપેલીથી મોટી સાઈઝની એક તપેલી લઈશું અને ડબલ બોઇલિંગ જે મેથડ છે તે પ્રમાણે ચોકલેટને મેલ્ટ કરવાની છે. તો આ રીતે ચોકલેટ મેલ્ટ થઈ જાય પછી તેમાં એડ કરીશું તજનો ભૂકો. ત્યારબાદ તેમાં એડ કરીશું થોડું ઘી. ચોકલેટમાં તજનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે એટલે એ સ્કીપ કરવું નહીં. હવે તેમાં એડ કરીશું મિલ્ક પાવડર અને બધું મિક્સ કરી લઈશું સારી રીતે. તો જોઈ શકાય છે ચોકલેટ પણ સારી રીતે મેલ્ટ થઈને તૈયાર થઈ ગઈ છે. સ્ટફિંગનો મસાલો તૈયાર થઈ ગયો છે, કસ્ટર્ડ વાળું દૂધ તૈયાર થઈ ગયું છે અને ચોકલેટ પણ તૈયાર થઈ ગઈ છે. હવે પાણીપુરીની પૂરી લઈશું, તેને ઉપરથી આ રીતે તોડી લઈશું. હવે અંદર જે રવો અને માવો એ બંને મિક્સ કરીને જે સ્ટફિંગ તૈયાર કર્યું છે તે સ્ટફ કરી લઈશું. સારી રીતે દબાવીને સ્ટફ કરી લઈએ તો જોઈ શકાય છે સ્ટફ થઈ ગઈ પૂરી. હવે જે મેલ્ટ કરેલી ચોકલેટ છે તે ચોકલેટ આ પૂરી પર પોર કરી દઈશું અને નીચેનો ભાગ થોડો એવો ડીપ કરી દઈશું જેથી કરીને બધી જ સાઈડ સારી એવી ચોકલેટ નું કોટિંગ થઈ જાય. હવે તેને અડધો કલાક માટે ફ્રીઝમાં રાખી દઈશું. અડધો કલાક પછી જોઈ શકાય છે સારી એવી સેટ થઈ ગઈ છે ચોકલેટ, જે પાણીપુરીની પૂરીમાંથી બનાવેલી છે. તો હવે ડીશ કરીએ તૈયાર પૂરીની સ્ટફ કરેલી ચોકલેટ. હવે લઈશું કસ્ટર્ડ વાળું દૂધ. તો કસ્ટર્ડ મિલ્કમાં હવે તેને ગાર્નિશ કરીશું ડ્રાયફ્રૂટ્સથી અને થોડી તૂટી ફ્રૂટીથી. તો તૈયાર છે સ્વીટ ચોકલેટી પાણીપુરી કસ્ટર્ડ.